ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અંતમાં ધોરણ 10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશિપ પર કાપ મૂક્યો છે. મેનેજમેન્ટ કોટામાં આદિવાસી વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો તેને સ્કોલરશિપ આપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસે જાહેરાત કરી કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ શરૂ કરવા માટે આદિવાસી જિલ્લાઓમાં કોંગ્રેસે જનાક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ધોરણ 10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશિપ પર કાપ કરવામાં આવ્યો છે. મેનેજમેન્ટ કોટામાં આદિવાસી વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો સ્કોલરશિપ નહીં મળે. રાજ્ય સરકારે 28 ઓક્ટોબરે સ્કોલરશિપ પર કાપ મૂક્યો છે. બંધારણમાં સરકાર પર જવાબદારીઓ આપવામાં આવેલી છે. સામાજિક રીતે લોકો પછાત હોય એમને સમાન તક મળે એવી વ્યવસ્થા હોવી જોઈએ. કોંગ્રેસ જનાક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપશે. આદિવાસી બાળકો પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ પર પણ પ્રવેશ લીધો હોય તો સ્કોલરશિપ આપવી એવો 2010નો ચુકાદો છે. 2010થી પેમેન્ટ સીટ માટે 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર ફી ભરતી હતી. 28 ઓક્ટોબરે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો અને 2024-25થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ વર્ષે ટેકનિકલ કોર્સમાં 3700 વિદ્યાર્થીઓને લાભ મળવાનો હતો, જે નહીં મળે તે ચૂંટણીમાં ભાજપ નેતાઓએ બિરસા મુંડાની માળા જપતા હતા અને કોંગ્રેસની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ ફરી શરૂ કરવામાં આવે. આદિવાસી જિલ્લાઓમાં કોંગ્રેસ જનાક્રોશ રેલી યોજી આવેદનપત્ર આપશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ જણાવ્યું કે આ મુદ્દો રાજ્યસભામાં ગૂંજશે. ખ્યાતિ હોસ્પિટલની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટી સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. રાજ્યની અંદર ભાજપાની આદિવાસી વિરોધી માનસિકતા, આદિવાસી સમાજનો બાળક શિક્ષણથી વંચિત રહે, રોજગારથી તો વંચિત રહે પણ શિક્ષણથી પણ વંચિત રહે એ પ્રકારની જે છે એની સિલસિલાબંધ વિગત માનનીય પ્રમુખશ્રી આપની સાથે કરશે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય आदिवासी नेता भाई श्री कांतिभाई खराड़ी, हमारा मीडिया डिपार्टमेंट ना मुखिया भाई श्री मनीषभाई जोशी, गुजरात प्रदेश कांग्रेस समिति ना एसटी डिपार्टमेंट शेड्यूल्ड ट्राइब आदिवासी विभागना चेयरमैन पूर्व जिला पंचायत प्रमुख भाई श्री राजूभाई पारगी, भाई श्री पार्थिवभाई, प्रेस અને મીડિયાના કેટલીક બંધારણમાં જવાબદારીઓ સરકારો ઉપર છે. જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવા. બધાની જવાબદારી છે સરકારની કે સામાજિક રીતે જે લોકો પછાત છે અને કેટલાક લોકોને બધી જ સુવિધાઓ ધન સંપત્તિ વારસામાં મળી છે, ત્યારે એવા ગરીબ, દલિત, આદિવાસી, પક્ષીપંચ, લઘુમતી આવા વર્ગમાંથી જરૂરિયાતમંદ લોકોને એક સમાન પ્લેટફોર્મ મળે. આપણે જ્યારે કુસ્તી પણ ચાલતી હોય તો એમાં સમાન તકોને સમાન વજનવાળાને સાથે મૂકીએ. સ્પર્ધામાં સમાજમાં એ ટકી શકે એ માટે એમના માટે વિશેષ ખ્યાલ રાખવો. સમગ્ર દેશમાં આદિવાસી બાળકો એ પોસ્ટ મેટ્રિક એટલે કે મેટ્રિકની એક્ઝામ આપ્યા પછી આગળ અભ્યાસક્રમ માટે એમને જોવું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.